नमस्कार दोस्तों, मैं हर्षद कुमार जोशी स्वागत करता हूँ आपका हमारी YouTube चैनल HN के रिएक्शन में। दोस्तों, आज मैं फिर से आपके लिए एक नया वीडियो लेकर के आया हूँ। आज का वीडियो एक थोड़ा अलग तरह का वीडियो है, क्योंकि आज मैंने एक ऐसा टॉपिक लिया है कि जो आपको भी देखने में थोड़ा रस होगा। क्योंकि आप देखते हैं कि सोशल मीडिया का ज़माना है, और सोशल मीडिया के ज़माने में कोई भी एक दूसरे को प्रॉब्लम करता है तो वो फटाक दे के सोशल मीडिया पे वीडियो डाल देता है, और उस वीडियो के कारण किसी को भी प्रॉब्लम होता है तो वो दूसरा वीडियो उसके विपरीत डाल देता है। ऐसा एक आज सोशल मीडिया में एक ऐसा काम हो रहा है कि आप देखते हैं कि गुजरात में बहुत सारे सेवा संस्थान है जो फंड पे चलता है, लोगों के दान के हिसाब से चलता है। तो आप जैसे कि पोपट भाई फाउंडेशन है, जलपा बेन सेवा सदन आश्रम के बेन है, फिर महिपत सिंह चौहान है, फिर ऐसा कुछ 2-3 बड़े बड़े संस्था है जो फंड के लोगों की सेवा करते हैं, निराधार लोगों की सेवा करते हैं, और उसको जो सेवा करते हैं वो उसका खुद का पैसा तो होगा नहीं, तो वो लोगों की दान लेते हैं। और उस दान में क्या क्या प्रॉब्लम आती है कि जब फंड आता है तो फंड के कारण बंड होता है। तो आज मैं इस वीडियो को जलपा बेन जो सेवा सदन के स्थापक है उसका एक खुलासा है, तो उसका खुलासा हम आज देखेंगे और बाद में उसके बाद चर्चा करेंगे। तो चलिए स्टार्ट करते हैं आज का वीडियो। जय मामन। चलो आज खास वीडियो है एना माटे बनाવું છું કે જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જે લાઈવ વિડીયો છે એમાંથી કટકા બનાવી અને હજી પણ ખરાબ કમેન્ટો લખવી, હજી પણ વિડીયાને ઉગ્રતા સુધી લઈ જવી, તો એના માટે આજનો વિડીયો જેટલો બને એટલો ટૂંકો બનાવવાના પ્રયત્ન કરું છું। આખી મેટરમાં દિલીપભાઈ, કમલેશભાઈ, મહિપતસિંહ, પોપટભાઈ અને હું કેવી રીતે સંકળાયેલા છીએ એનું વિગતવાર તમને ખુલાસો આપું છું। આજે છેલ્લા 14 વર્ષથી હું સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી છું। ઇવન આ મારો પોતાનો આશ્રમ છે કે જ્યાં મનોદિવ્યાંગ લોકો, જેને દુનિયા માનસિક અસ્થિર ગાંડા કે પાગલ કહે છે, એનો આશ્રમ છે। આ જગ્યા મેં મારા ઘરના પૈસાની લીધેલી છે। ઇવન ક્યાંય કોઈ દિવસ કોઈ પાસે 14 વર્ષમાં ફંડ પાડવા માટે કે ફોન, મેસેજ, સ્કેનર કે હાથ લાંબો કરેલો નથી। એટલે કમેન્ટ લખવાવાળાને પહેલાં એક આ મેસેજ કે અમે અમારા ઘરના પૈસાથી સેવા કરીએ છીએ, સાથે સાથે જે લોકો સ્વેચ્છાએ આપે છે એ મદદ અમે સ્વીકારીએ છીએ। પહેલો આગ્રહ એવો રાખીએ છીએ કે વસ્તુ સ્વરૂપે આપો। બહારથી કાંઈ હોય અને વસ્તુ સ્વરૂપે ન મોકલી શકે કે ના પહોંચી શકે તો એ પ્રેમથી જે આપે છે એ સ્વીકારીએ છીએ। બા એક જ મિનિટ, હમણાં હું આ બતાવી। जलपा बेन ने एक बात किया कि वो बोलते हैं कि जिसको भी दान करना है वो वस्तु के स्वरूप में दान करे, कैश नहीं देना। ये बात मुझे बहुत अच्छी लगी। आपको कैसा लगा वो भी कमेंट में बताना। वीडियो आगे करते हैं। તમને જવાબ દઉં, એક જ મિનિટ। બીજી વાત કે હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે આ મહિપતસિંહને અને પોપટભાઈને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। તો ટાર્ગેટ કોઈ નથી કરતું, બે ભાઈઓ ખૂબ સારા કામ કરે છે। પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે કે દિલીપ મામાને કમલેશભાઈએ પૈસા અમેરિકાથી 1,60,00,000 રૂપિયા જે આપ્યા એમાં અમને 3માંથી એકેયને પૂછીને નથી આપ્યા। એ વાત 100% સાચી છે। પણ કમલેશભાઈ પાસે જેટલા રેકોર્ડિંગ છે, જેટલા ચેક છે દિલીપ મામાને લીધેલા, અને મારે દિલીપ મામા સાથે પર્સનલી ફોનમાં આજથી 2-2.5 વર્ષ પહેલા વાત થયેલી છે, 6 મહિના પહેલા વાત થયેલી છે। ત્યારે કમલેશભાઈએ આ પૈસા ખોટા થયા એવું એને લાગ્યું કે મારા પૈસા ક્યાંક ખોટી દિશામાં વપરાઈ રહ્યા છે, અને દિલીપ મામા પ્રોપર મને જવાબ નથી આપતા। ત્યારે એમને એવું લાગ્યું કે હું જલપાબેનનો સહારો લઉં, પોપટભાઈનો સહારો લઉં અને મહિપતસિંહનો સહારો લઉં કે આ લોકો ગુજરાત લેવલે ખૂબ સારા કામ કરે છે અને વારંવાર વિડીયોમાં દિલીપ મામા, પોપટભાઈ અને મહિપતસિંહ સાથે જોવા મળે છે, તો મને ત્યાંથી યોગ્ય સલાહ કે યોગ્ય જવાબ કે યોગ્ય આનું સમાધાન મળશે। બરોબર। વારંવાર મેં પણ ભૂતકાળમાં પોપટભાઈને, મહિપતસિંહને, દિલીપ મામાને બધાને ફોન કરેલા છે કે તમારી જે કંઈ પણ મેટર હોય એ ખરેખર તમે જો લીધા દીધા જ હોય તો પ્રેમથી સામસામા આવીને બેસીને પતાવી દો। દિલીપ મામાના કહેવા પ્રમાણે 1 કરોડનો વહીવટ ઓલરેડી પતી ગયો છે। વાત 60 લાખની બાકી રકમની હતી, જે છેલ્લા 1-1.5 વર્ષથી ફોન
બંધ થઈ જતા હતા, દિલીપ મામાના પૈસા મળતા નહોતા, જવાબ મળતા નહોતા. એટલે આ મેટર કોઈ જયેશભાઈ સરનેમ તો મને નથી ખબર, એના માધ્યમથી વિડીયો ઉપર આવી છે, જેમાં મારા નામનો ઉલ્લેખ હતો. એટલે મારે આ મેટરમાં સામેલ થવું પડ્યું છે. એટલે મારા કોઈ પણ વિડીયો છે એ પૂરા જુઓ. જલ્પા પટેલ સાથી સેવા ગ્રુપ રાજકોટ યુટ્યુબ ચેનલ છે, જલ્પા પટેલ સાથી મારું પેજ છે, જ્યાં મેં બહુ જવાબ દઉં. મારું આ કામ પતાવી લઉં છું, દઉં જવાબ. મારું ઓલરેડી 1-1.5 કલાકનું લાઈવ મેં આ દરેક મેટરના ખુલાસા બાબતે છે. કોઈ મહિપતસિંહને ટાર્ગેટ નથી કરતા, કોઈ પોપટભાઈને ટાર્ગેટ નથી કરતા. પ્રશ્ન માત્ર એટલો જ છે કે મહિપતસિંહને અને પોપટભાઈને આ રજૂઆત વારંવાર કમલેશભાઈ તરફથી, મારા તરફથી કરવામાં આવી. એ પછી પણ દિલીપ મામા અવારનવાર સંકુલ પર જોવા મળ્યા છે, પોપટભાઈ ફાઉન્ડેશન પર જોવા મળ્યા છે. ત્યાંથી મામાએ એવી જાહેરાતો કરી છે કે હું મહિપતસિંહને ફોર્ચ્યુનર લઈ દઉં છું, પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દઉં છું. એટલે કમલેશભાઈનો વારંવાર એક પ્રશ્ન હતો કે બધાને બધું કરી દે છે, તો મારા પૈસાનો વહીવટ કે હિસાબ કેમ કરતા નથી. અને આ બાબતે અમે ઓલરેડી રજૂઆત મેં પણ કરેલી છે અને કમલેશભાઈએ કરેલી છે કે ભાઈ તમારી સાથે બેસે ઉઠે છે તો તમે એને સમાધાનમાં બેસી અને પતાવી दो. वीडियो में जो जल्पा बहन ऐसा बोलते हैं कि महिपत सिंह को हम गाड़ी ला देंगे, पोपट भाई को हम गाड़ी ला देंगे, जो कमलेश भाई है, सॉरी वो क्या मामा दिलीप मामा करके कोई व्यक्ति है, वो कमलेश भाई वो पोपट भाई और महिपत सिंह को गाड़ी लाने को बोलता है. लेकिन इस वीडियो के देखने के बाद जो पैसा जिसने दिया है ना, वो सवाल उठाता है कि जो मैंने पैसा दिया है उसको वो गाड़ी देते हैं 50-50 लाख की, तो मेरा जो पैसा है वो मुझे वापस देना चाहिए ना. ये बात है, इसीलिए वो बार बार वीडियो डालता है और सभी लोगों को टारगेट करता है. तो इसमें एक बात तो सही है और जल्पा बहन की बात भी सही है. तो चलिए आगे देखते हैं क्या होता है. ये પછી ખજાનચીની નિમણૂક થઈ એટલે દરેક લોકોને એક પ્રશ્ન થયો કે દિલીપ મામા આટલું ખોટું કરે છે એ ખબર મહિપતભાઈને અને પોપટભાઈને છે, છતાંય વારંવાર વિડીયોમાં દિલીપભાઈ, પોપટભાઈ અને મહિપતસિંહ સાથે જોવા મળે છે. તો આ પાછળનું કારણ શું છે? એટલે હજી કહું છું કે જે લોકો એમ કહેતા હતા સ્ક્રિપ્ટ બનાવીને વિડીયો કરો છો, આ કરો છો, તે કરો છો, તમે લોકોને હજી મારો પરિચય નથી. કેમ કે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ મારી જરૂરિયાત પૂરતો અને મારી સમય અનુકૂળતાએ કરું છું. અમે ક્યાંયથી કોઈ ફંડ ફાળા દાન ઉઘરાવતા નથી. ઇવન અમે ક્યાંય કોઈ વિદેશમાંથી કે અધર ઇન્ડિયામાંથી કોઈ જગ્યાએથી દાન માટે ફોન નથી કરતા. ત્રીજી વસ્તુ કે આ જગ્યા અને આ જગ્યા પર થતી સેવાઓ, જે લોકો અહીંયા લાખો લોકો મારી સાથે જોડાયેલા છે, પણ મને ક્યાંય કોઈ આશ્રમના નામ, માન, મોભો, સન્માન, પદ પ્રતિષ્ઠા કે રાજકારણ સાથે લેવા દેવા નથી. એટલે દરેક લોકોને અપીલ કરું છું કે વિડીયો મૂકો છો તો મારા જે ફેસબુક ઉપરથી મૂકો છો એ આખા 1-1.5 કલાકના છે એ મૂકો. નાના કટકા મૂકી વિવાદ ન સર્જો. પ્રશ્ન માત્ર એટલો ને એટલો જ છે કે દિલીપભાઈની મેટર મહિપતસિંહને કે પોપટભાઈને ખબર નહોતી ત્યાં સુધીની એક વાત અલગ છે, પણ ખબર પડ્યા પછી એ લોકોની સતત બેઠક એની સાથે હતી એટલે આજે લોકો પ્રશ્ન ઉઠાવે છે. મહિપતસિંહને ચેક છે એ પહોંચતા કરી દીધા છે, પ્રૂફ પુરાવા પહોંચતા કરી દીધા છે. ઇવન મેં મહિપતસિંહને પર્સનલી ફોન કરી દીધો છે કે ભાઈ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હોય તો ગમે ત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી બધાને ભેગા કરો. હું તમે જ્યાં કહેશો ત્યાં આવી જઈશ, અથવા તમારે બધાને અહીંયા આવવું હોય તોય મોસ્ટ વેલકમ. મહિપતભાઈએ મને એવું કીધું કે 22-23 તારીખે દરેક સામાજિક સંસ્થાઓને બોલાવી અને આ બાબતે પ્રશ્નો જે કંઈ પણ છે એનું સમાધાન કરી અને સાથે મળી નિરાકરણ લાવશું. તો જ્યારે પણ તમે આયોજન કરો તો પણ મને કહેજો, હું તમે જ્યાં બોલાવશો ત્યાં આવી જઈશ. અથવા અહીંયા ક્યાંય તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તોય અડધી રાત્રે મને અવાજ કરજો. કારણ કે આમાં એવું છે કે ઘણા બધા નિર્દોષ લોકો, તમે નિર્દોષ જ હશો કે છો, જે કંઈ પણ મેટર છે દિલીપ મામા સાથેની એ તમને ત્રણેય ભાઈઓને સાચી રીતે ખબર હશે. કેમ કે હું તો તમારા લોકોથી સોશિયલી પરિચિત છું, આપણે રૂબરૂ મળેલા છીએ. ફોન પર કંઈ પણ મેટર હોય તો વાતો થતી હોય કે ભાઈ પ્રભુજીના રિલેટેડ કાર્ય હોય કે આશ્રમ રિલેટેડ કાર્ય હોય, પણ તમારી બેઠક ઉઠક દિલીપ મામા પાસે જેટલી છે એટલા કોન્ટેક્ટ મારા દિલીપ મામા સાથે કોઈ પ્રકારના નથી. એટલે ફરીથી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મહેરબાની કરીને જે લોકો સોશિયલી મીડિયા મૂકો છો,
મારા હોય કે બીજા ત્રીજા કોઈ વ્યક્તિના, એ આખી પૂરેપૂરી ક્લિપો ઉપાડીને મૂકો, કટકા મૂકી અને કારણ વગરનો વિવાદ ન સર્જો. સાથે સાથે દરેક લોકોના ચાહકો હોય અને કોઈ સારું કાર્ય કરતા હોય એના ચાહક મિત્રો એના વિશે ખરાબ લખે તો ન સાંભળી શકે. તો જ્યાં સુધી તમને પૂરી મેટરની ખબર ના હોય ત્યાં સુધી તમે કોઈ પણ મેટરમાં કોઈ પણ પ્રકારની કમેન્ટો લખવા માટે થઈને આડેધડ મન ફાવે એવા વર્તનો ન કરો. મહિપતસિંહને કોઈ ટાર્ગેટ. बहन की बात बहुत सही है कि जब तक हम पूरी मैटर को जानते नहीं है तब तक हमको कोई कमेंट नहीं करना चाहिए सोशल मीडिया, क्योंकि आजकल सोशल मीडिया में क्या होता है, लोगों को व्यू बढ़ाने के चक्कर में कुछ न कोई अच्छे लोग हैं इसके बारे में भी गलत सलत वीडियो बना के डाल देते हैं. इसमें उसको तो कुछ नहीं होता, लेकिन जो काम करते हैं उसका मोटिवेशन भी गिर जाता है. और जो अच्छा काम करने वाले को लोग दान करते हैं उसका भी मोटिवेशन गिर जाता है, क्योंकि ये पैसे का मामला है, सबको भरोसा उठ जाता है. तो इसीलिए ये बहन जो कहती है, जल्पा बहन, ये बहुत बढ़िया कहती है कि भाई कोई भी बात है आप पूरा जान के फिर उसका वीडियो बनाओ और सही या गलत बाद में निर्णय करने का. तो ऐसे बात बिल्कुल सही है. મુદ્દો માત્ર એટલો જ છે કે દિલીપ મામાના વ્યવહાર બાબતે મહિપતસિંહને અને પોપટભાઈને ખબર પડ્યા પછી સતત એની બેઠક અવર જવર દિલીપ મામા સાથે હતી અને દિલીપ મામા વિડીયોના માધ્યમથી ઘણા લોકોને ગાડીઓ, મોબાઈલ, કપડા, લતા આવા દાનની વાતો કરતા હતા. એટલે પ્રશ્ન ત્યાં આવતો હતો કે મહિપતસિંહને ખબર છે છતાંય આવા લોકોને કેમ સાચવે છે. અને મેં પણ આ બાબતે પોપટભાઈ અને મહિપતસિંહને કીધું હતું કે એક દિવસ દિલીપ મામાના લીધે તમારી બદનામી થશે, તમારા ઉપર લોકો સવાલ જવાબ ઉઠાવશે. એટલે મહેરબાની કરી તમે આનો યોગ્ય સમયે નિરાકરણ લાવીને પૂરું કરો. પણ હશે આવા કાળ છે જે થઈ રહ્યું છે અને અંતે જે કંઈ પણ હવે મેટર આવીને ઊભી છે એનું બેસ્ટ સોલ્યુશન અને સમાધાન કેમ થાય એ જોવાનું છે. એટલે જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરવી હોય અથવા તો તમારે જ્યારે પણ આશ્રમ ઉપર રૂબરૂ આ તમે જે નક્કી કરો છો 22-23 તારીખનું બધા સેવાભાવીઓનો એક સ્નેહ મિલન, તો એમાં પણ મોસ્ટ વેલકમ. અહીંયા કરવું હોય આપણા આશ્રમ પર તો પણ છૂટ છે અને ત્યાં પણ આયોજન કરવું હોય તો છૂટ છે. જે લોકો મારા વિડીયોના दोस्तों वीडियो का इस बहन का जो वीडियो का मतलब है हमें पूरे समझ गया, क्योंकि जो देखो क्या होता है कि जब भी कोई पैसा देता है ना, तो पैसा कोई देता है जब भी कोई पैसा देता है तो उसको इस जो अच्छे काम करते हैं उस पर पूरा भरोसा होता है. जब एक व्यक्ति के कारण और वो व्यक्ति पैसा नहीं देता है और वो पैसा नहीं देता है, वो सबके साथ रहता है, तो जिसके साथ रहता है उसको अगर पता चले कि इस व्यक्ति ने पैसा लिया है और दे नहीं रहा है, तो उसका फ़र्ज़ बनता है, वो बहन ने जो बोला सही बोला कि उसका फ़र्ज़ बनता है कि जब तक आप जानते नहीं हो तब तक आपकी कोई गलती नहीं, लेकिन जब आप जानने लगे हो कि भाई इसने ऐसा किया है, तो सब बैठ के मिल के उसका जो प्रॉब्लम है सॉल्यूशन कर देना चाहिए. क्योंकि उससे के कारण जो इस सेवा भाव का जो भाव है, लोगों का भरोसा है, ये उठ ना जाए. क्योंकि अगर ऐसा आप सॉल्यूशन नहीं करेंगे तो लोगों का भरोसा उठ जाएगा. क्योंकि दुनिया में कोई पैसा का जो मतलब होता है वो पैसा लेकर के अलग अलग सोर्स में यूज़ कर देते हैं. क्योंकि अगर आप देखो तो सेवा करने के लिए कोई पैसा मांगता है, देता है सॉरी, और इस पैसे से आप बड़ी बड़ी गाड़ियाँ लेके घूम रहे हैं, तो स्वाभाविक से सबको डाउट तो होगा ही. तो उसका अगर आप सही है तो उसका आप कंप्लीट उसका सॉल्यूशन निकालना चाहिए और जाहिर में आके उसको बताना है कि देखो देखो ये मैंने ये किया, ये किया, मैंने संस्था का पैसा गलत उपयोग नहीं किया है. बहन की बात बहुत अच्छी है, क्योंकि बहन तो बिल्कुल निर्दोष है, तो निर्दोष होगा तो उसको तो कोई डर ही नहीं होगा. तो आज के वीडियो में ये सीख मिलता है कि जहाँ फंड होता है वहाँ बंड होता है. दोस्तों आज का वीडियो आपको कैसा लगा कमेंट करके ज़रूर बताएं. जय हिंद, जय भारत.